મારું નામ રાઠોડ કેતન બળવંતરાય। હું રહેવાનું મારું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામની અંદર છે અને મારી દુકાન કંસારા બજારમાં આવેલ છે, જે છેલ્લા 30-35 વર્ષથી આ દુકાન છે। હું પહેલેથી જ કલાનો એક ચાહક છું, એક સંગીત પણ મને બહુ પસંદ છે, એટલે હું કલાકારી કે કારીગરાઈ જે કાંઈ કરું તે મારા હાથથી જ કરું છું। મેં આજ દિવસ સુધી 2016 સુધી મારા ફાધર જે કલા કરતા એ બધું ખૂબ જ જોયેલું છે। મારા ફાધર જર્મન સીટ, પિત્તળની સીટમાંથી અવનવા જે કાંઈ વોલપીસ છે, ડિઝાઇનર કોઈ બી છે, નકશીકામ બધું કરતા, જે ઠંડુ કરતા, જે લોકો અત્યારે નકશીકામ કરે છે ગરમ કરીને કરે છે, ડામર રાળ પૂરીને કરે છે, એ હું મારી પોતે આમને એક 4 ઇંચના લાગ્યા ઉપર હું કામ કરું છું। મારું અત્યાર સુધીનું કામ 2 ફૂટનું મોટું મેં કરેલું છે 4 ઇંચના લાગ્યા ઉપર। નકશીકામ જે હું કરું છું તે જર્મનની થાળીની અંદર જર્મન સિલ્વરની થાળી છે, સીટ છે નવી, તેમની અંદર ભોળાનાથના થાળા, ફોટા માણસના, વોલપીસ, કોઈ બી સ્કૂલની અંદર દેવાના કલમો, આ તે બધી જે કાંઈ મારો ઓર્ડર આવે છે એ ધીમે ધીમે કરું છું। એ બનાવ્યા બાદ હું આની ઉપર જર્મન ઉપર ચાંદીનું વરખ આખું ચડાવી ઉપર લેમિનેશન પણ મરાવું છું, જેથી ધાતુ કોઈ બી છે એ કાળી પડે પણ આ કાળી ન પડે। કદાચ વર્ષો વયા જાય છતાં એ લેમિનેશન માર્યું એટલે એ વસ્તુ એવી ને એવી રહે, અને ખુલ્લી મૂકી ગયો તોય કોઈ એને મોદી સાહેબનો ફોટો બનાવ્યો 2024ની અંદર હું મોદી સાહેબનો પહેલેથી ચાહક છું અને બીજેપીમાં પહેલેથી છું, એટલે આ વખતે મને એવું થયું કે 2024ની અંદર હું મોદી સાહેબને મારા હાથે એક ફોટો બનાવી અને પ્રેઝન્ટ કરું, તો મેં જર્મન સિલ્વર થાળીની અંદર બનાવેલ છે અને તેની અંદર ઉપર ચાંદીનું વર્ક, પેઇન્ટિંગ કામ તેમજ તેમનું આખું એક પેટી બોક્સ બનાવેલ છે, તેમની અંદર લાઇટિંગ ગોઠવેલ છે, જેમાં જે કલર કરવો હોય તે પણ થાય છે, સેટેલાઇટ જેવું છે આખું। તમારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા ખાલી એટલી જ છે કે મોદી સાહેબ જો રાજકોટ, જુનાગઢ ક્યાંય પણ આવતા હોય તો મારા વર્ગ હસ્તે મારે આ ફોટો મારે પોતાને મારી જે કલા છે તે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મારે આપવાની ઈચ્છા ધરાવું છું।